ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સોંદરવા ફરી એક નવા અગત્યના ફોર્મ ફિલિંગ સેશન સાથે આવ્યો છું. આ ફોર્મ ફિલિંગ છે જુનિયર ઉદ્યોગ નિરીક્ષક. જુનિયર ઉદ્યોગ નિરીક્ષક કે જેની જગ્યા ગૌણ સેવા પસંદગી મંડળ હેઠળ આવી છે. 60 જગ્યાઓ છે. હવે અહીંયા ફોર્મ કોણ ભરી શકે? તો કે ભાઈ જે લોકોએ એન્જિનિયરિંગમાં બેચલર ડિગ્રી કરી હોય એ ભરી શકે. સાથે સાથે તમે ડિપ્લોમા કર્યું હોય અને તમારી પાસે 2 વર્ષનો અનુભવ હોય તો પણ તમે અહીંયા ફોર્મ ફિલિંગ કરી શકશો. એટલે કે એનો મતલબ ડિપ્લોમાવાળાને 2 વર્ષનો અનુભવ જોશે. જે બેચલર ડિગ્રી છે એન્જિનિયરિંગની એમને કોઈ અનુભવની જરૂર નથી. ફોર્મ ફિલિંગ ઓજસ ઉપર ચાલુ છે. હવે કઈ રીતના ભરવું તો આપણે સ્ટેપ બાય સ્ટેપ અહીંયા ભરીએ. 60 જગ્યાઓ છે અને ક્યાંય ને ક્યાંય સારી તક છે કે ભાઈ ફોર્મ ફિલિંગ ઘણા દિવસોથી ચાલુ થઈ ગયા. 20 તારીખ છેલ્લી છે તો પણ અહીંયા અરાઉન્ડ 2800-2900 જેવા જ ફોર્મ ભરાણા છે. વાત કરીએ તો કે ભાઈ સૌથી પહેલા ક્યાં ફોર્મ ભરાય તો કે ભાઈ ગુજરાતની કોઈ પણ ભરતી હોય એના તો કે એના મોસ્ટ ઓફ ફોર્મ છે ઓજસ ઉપર જ ભરાય. એટલે તમે તો કે તમારે તમારા જે વેબ બ્રાઉઝર હોય મોબાઈલમાં એમાં ઓજસ લખશો તો પણ અહીંયા ojas.gujarat.government સાઇટ ઓનલાઈન જોબ એપ્લિકેશન દેખાય. આની ઉપર ક્લિક કરો એટલે સીધા તમે આ ઓજસની મેન સાઇટ ઉપર જતા રહો. મેન સાઇટ ઉપર જતા રહો એટલે અહીંયા તમારે ઓનલાઈન એપ્લિકેશનમાં જવાનું છે. ઓનલાઈન એપ્લિકેશનમાં તમે ક્લિક કરશો એટલે અહીંયા તો કે એપ્લાય, એડિટ, અપલોડ, ફોટો સાઇન, કન્ફર્મ અને પ્રિન્ટ એપ્લિકેશન વન બાય વન બધામાં આપણે પસાર થવાનું છે. સૌથી પહેલાં તમારે એપ્લાયમાં જવાનું છે. એપ્લાય ઉપર જેવું ક્લિક કરો એટલે તો કે ભાઈ અહીંયા ઓજસ ઉપર જે પણ જેટલા ડિપાર્ટમેન્ટમાં ફોર્મ ભરવાના ચાલુ હોય એ અહીંયા આવે. જો સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ બાય ડિપાર્ટમેન્ટ. હવે અહીંયા સિલેક્ટ કરો એટલે જીએસઆરટીસીમાં આપણે જાણીએ છીએ કંડક્ટર હેલ્પરના આપણે ડ્રાઈવરના ફોર્મ ભરાય છે. એની નીચે અહીંયા જો ગૌણ સેવા પસંદગી મંડળ છે એને સિલેક્ટ કરો. જેવું તમે આને સિલેક્ટ કરશો એટલે જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ છે એમાં જેટલા ફોર્મ ભરાય છે ને બધા આવશે. હવે આપણે કોનું ફોર્મ ભરવાનું છે તો કે આપણે અહીંયા ફોર્મ ભરવાનું છે જુનિયર ઇન્ડસ્ટ્રીઝ ઇન્સ્પેક્ટર. હવે અહીંયા તો કે આ 423 નંબરની જાહેરાત છે. 20/6 છેલ્લી તારીખ છે. અહીંયા ફી તો કે જનરલ અને રિઝર્વ કેટેગરી જે છે એમને તો કે જનરલ કેટેગરીને 500, બીજી કેટેગરીને એ પ્રમાણે ફી પે કરવાની છે. એપ્લાયમાં જવાનું. જો ડાયરેક્ટ એપ્લાય કરવું તમારે ફૂલ નોટિફિકેશન વાંચ્યું હોય કે ભાઈ 60 જગ્યાને કઈ રીતના હું ને બધું તો એ ડિટેલમાં જાવ એટલે ફૂલ નોટિફિકેશન આવી જાય. આપણે તો સીધા એપ્લાય ઉપર ક્લિક કરીએ. એપ્લાય ઉપર ક્લિક કરીએ એટલે સીધા તો કે ભાઈ અહીંયા બીજા પેજ ઉપર આવી રીતના આવશે. જુનિયર ઇન્ડસ્ટ્રીઝ ઇન્સ્પેક્ટર આપણે આ સિલેક્ટ કર્યું. પગારે જો તમે 40,800 પગારે છે. 18 થી 35 વર્ષની ઉંમર છે. બધું ફૂલ નોટિફિકેશનમાં હશે. હવે અહીંયા એપ્લાય ઉપર ક્લિક કરો. સીધું જેવું એપ્લાય ઉપર ક્લિક કરો એટલે અહીંયા તો કે ભાઈ રજિસ્ટ્રેશન નંબર અને બર્થ ડેટ. હવે આ રજિસ્ટ્રેશન નંબર કયો તો કે માની લો કે તમે ઓજસ ઉપર પહેલા ઓટીઆર એટલે કે રજિસ્ટ્રેશન કરાવેલું હોય ને તમારી પાસે વન ટાઈમ રજિસ્ટ્રેશન હોય. આનો બેનિફિટ શું છે તો કે ભાઈ ઓજસ ઉપર તમારે વારંવાર તમે ફોર્મ ભરો તો બધી ડિટેલ નાખવી પડે. પણ તમે એક વખત અહીંયા રજિસ્ટ્રેશનમાં જઈને જો રજિસ્ટ્રેશન કરાવેલું હોય તો તમે જેવો અહીં રજિસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ નાખો એટલે તમારી ડિટેલ બધી ફિલ થયેલી આવે. હવે તો કે સાહેબ મેં કંઈ કરાવેલું નથી તો ન કરાવેલું હોય તો કંઈ વાંધો નહીં. અહીંયા સ્કીપ ઉપર તમારે દબાવી દેવાનું. જેવો સ્કીપ ઉપર તમે કરો એટલે આગળ તો કે આ તમારું પેજ સ્ટાર્ટ થઈ ગયું. ફોર્મ ફિલિંગનું પેજ આવી ગયું. એટલે કે મેન પેજ ઉપર જે ડિટેલ ફિલ કરવાની છે આવી ગઈ. એમાં તો કે એમાં સૌથી પહેલાં પર્સનલ ડિટેલ આવશે. પર્સનલ ડિટેલમાં શું આવે તો કે ભાઈ અહીંયા ટાઇટલ તમારું મિસ્ટર મિસિસ જે પણ છે, તમારી અટક, તમારું નામ, અહીંયા તમારા પિતા અને જો તમે મહિલા મેરિડ ઉમેદવાર છો તો તમારા પતિનું નામ સાથે તો કે અહીંયા તમારા માતાનું નામ. પણ અહીંયા મહિલા જે મેરિડ ઉમેદવાર છે એમને તો કે એમનું તમારું મેરેજ સર્ટિફિકેટ હોવું જોઈએ. હવે અહીંયા મમ્મીનું નામ લખાઈ ગયું. નીચે મેલ ફિમેલ જે પણ લાગુ પડતું એ સિલેક્ટ કરો 2 વાર. અહીંયા તમારી જન્મ તારીખ આવી રીતના નાખી દો. આ ફોર્મમાં પહેલાં તારીખ, મહિનો અને પછી તો કે પછી વર્ષ જે પણ લાગુ પડતું હોય. અહીંયા મેરિડ, અનમેરિડ, સેપરેટેડ જે લાગુ પડતું હોય એ સિલેક્ટ કરી લઉં. તમારી કેટેગરી અહીંયા સિલેક્ટ કરો. જનરલ સિલેક્ટ કરશો તો કંઈ નાખવાનું નહીં આવે. પણ માની લો કે તમે SC ST સિલેક્ટ કર્યું તો જાતેના દાખલાની ડિટેલ નાખવાની આવશે. એ નંબર અને ડેટ ને બધું નાખવાનું આવે. નાખી દેજો. જો EWS આવે તો EWS સર્ટિફિકેટ ડિટેલ નાખવાની આવે. અને OBC સિલેક્ટ કરો તો જાતિનો દાખલો ને OBC ક્રિમિલિયન, નોન ક્રિમિલિયન બેયની ડિટેલ નાખવાની આવે તો એ નાખી દેવાની. એના પછી નીચે શું આવે એની તો કે એ જ પેજમાં એક જ પેજમાં નીચે કોમ્યુનિકેશન ડિટેલ હશે જેમાં તમારું પ્રેઝન્ટ એટલે કે તમારું હાલનું સરનામું, તમે જ્યાં હાલમાં રહો છો તે, અને પરમેનન્ટ એટલે તો કે તમારું કાયમી સરનામું. હવે સાહેબ મારા તો બંને સરખા જ છે તો બંને જગ્યાએ સરખા નાખી દેવાના. અહીંયા તો કે અહીંયા જે આ મોટો બોક્સ છે એમાં તો કે એમાં તમારું આખું સરનામું નાખવાનું. આખું ઠીક છે. ફૂલ સરનામું તમારું નાખી દેવાનું. 8 પોસ્ટ, વિલેજ, તાલુકો, ડિસ્ટ્રિક્ટ જે પણ હોય તે સેમ એ જ તો કે એ જ અહીંયા નાખી દેવાનું. એની નીચે તો કે રાજ્ય ઓટોમેટિક આવી જશે. હવે બે અલગ અલગ હોય તો અલગ અલગ નાખવાના. અહીંયા જિલ્લો સિલેક્ટ કરો. તમે જિલ્લો સિલેક્ટ કરો એટલે અહીંયા તાલુકા દેખાશે. એના તાલુકો સિલેક્ટ કરી લઉં. અહીંયા પિનકોડ નાખી દઉં. હવે એની નીચે તો કે પિનકોડની નીચે શું આવશે તો કે ભાઈ પિનકોડ છે એની નીચે તો કે અહીંયા તમારો મોબાઈલ નંબર, આ બાજુ મોબાઈલ નંબર આવશે. અહીંયા તો કે ઈમેલ આઈડી આવશે તો એ નાખી દઉં જે ચાલુ રનિંગ હોય તે. એની નીચે રીટાઈપ મોબાઈલ નંબર એટલે કે મોબાઈલ નંબર બીજી વાર નાખવાનો આવશે. ઈમેલ આઈડી બીજી વાર નાખવાની આવશે. નેશનાલિટી ઇન્ડિયન જ રહેશે. એની નીચે તો કે એની નીચે અધર ડિટેલ આવશે.
અન્ય માહિતીમાં શું આવશે તો કે ભાઈ અહીંયા શું તમે રમતગમતના વધારાનો ગુણ મેળવવા લાયકાત ધરાવો છો? જો તમારી પાસે કોઈ તમે એથ્લેટિક કે કોઈ પણ સ્પોર્ટ્સમાં રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરે ગયા હોય, તમારી પાસે સર્ટિફિકેટ હોય તો યસ કરવાનું, બાકી નો કરી દેવાનું. હોય તો પછી તમારે કયા વર્ષમાં ભાગ લીધો, કોણે આપ્યું, એ બધું નાખવું પડશે. પર્સન વિથ ડિસેબિલિટી તો પીડબ્લ્યુડી કેન્ડિડેટ એટલે કે દિવ્યાંગ કે તમે કેટેગરી એવું સર્ટિફિકેટ હોય ડિસેબિલિટી સર્ટિફિકેટ તો અહીંયા યસ કરવાનું, બાકી નો. બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટરમાં તો કે ભાઈ અહીંયા યસ જ કરી દેવાનું. સાથે તો કે અહીંયા વિધવા મહિલા ઉમેદવાર હોય તો યસ, બાકી નો કરવાનું. જો હોય તો એનું સર્ટિફિકેટ બધું નાખવાનું આવશે. એક સર્વિસમેન હોય તમે તો યસ કરવાનું, બાકી નો કરવાનું. યસ કરશો તો એની બધી ડિટેલ નાખવાની, રિટાયર્ડ છે કે ડ્યુ રિટાયરમેન્ટ ડેટ છે, બધું નાખવું પડે. કરન્ટલી વર્કિંગ એઝ અ સ્ટેટ ગવર્મેન્ટ એમ્પ્લોયી, તમે ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટ એમ્પ્લોયીમાં ક્યાંય નોકરી કરતા હોય તો અહીંયા યસ કરી જોઈનિંગ ડેટ અહીંયા નાખવાની, ને અહીંયા તમારું કયા ડિપાર્ટમેન્ટમાં તમે નોકરી કરો છો એ તમારે અહીંયા નાખવાનું. એના પછી તો કે એના નીચે આવશે ભાષાની માહિતી. હવે અહીંયા શું કરવાનું તો કે ભાઈ ઇંગ્લિશ, ગુજરાતી ને હિન્દી ઓટોમેટિક ટાઈપ થયેલું આવશે. તમારે ખાલી આ ટીક કરવાનું છે. ટીક એટલે શું તો કે ભાઈ મને લખતા, વાંચતા ને બોલતા આવડે છે. એની નીચે તો કે હવે આવ્યું એજ્યુકેશન ડિટેલ, શૈક્ષણિક લાયકાત, જેની ઉપર તો કે આપણે અહીંયા ફોર્મ ભરવાના છે. ખાસ જે બેચલર ડિગ્રી એન્જિનિયરિંગમાં સિવિલ વગરના છે બધાય તો કે ઘણી બધી ડિગ્રી છે ભરી શકે. સાથે જે લોકોએ ડિપ્લોમા કરેલું છે એને 2 વર્ષનો અનુભવ જોઈએ. હવે અહીંયા તો કે અહીંયા સિલેક્ટ કરશો, સિલેક્ટ એટલે તમારી બધી ક્વોલિફિકેશન જેટલી પણ ડિગ્રી હશે એ બધી બતાવશે એલિજિબલ, એમાંથી તમારી સિલેક્ટ કરી લેવાની. અહીંયા એની ટકાવારી પર્સન્ટાઇલ, અહીંયા ક્લાસ તમારો જે હોય તે, અહીંયા ઇન્સ્ટિટ્યૂટ નેમ અને એક્ઝામ બોડી એટલે કે યુનિવર્સિટીનું નામ નાખી શકો. અહીંયા સ્ટેટ એટલે કે જે રાજ્યમાં તમે કર્યું હોય તે, કયા વર્ષમાં પાસ કર્યું હોય તે, કેટલી ટ્રાયે તમે પાસ કર્યું હોય તે, અને અહીંયા તમે જે છેલ્લી માર્કશીટ હોય એનો સીટ નંબર નાખવાનો. હવે ડિગ્રી કઈ કઈ છે તો અહીંયા જોઈએ, જો બધી આવી ગઈ. જો ડિપ્લોમા ઇન પ્લાસ્ટિક એન્જિનિયરિંગ ટેકનોલોજી છે, ડિપ્લોમા ઇન ટેક્સટાઇલ એન્જિનિયરિંગ છે, પણ આ લોકોને 2 વર્ષનો અનુભવ જોશે તો જ ભરી શકશે, બાકી ભરાશે નહીં. બાકી આ બેચલર ડિગ્રી જે દેખાય છે બધી, જે પણ એન્જિનિયરિંગની, જો કેમિકલ છે, ઓટોમોબાઈલ છે, ઇલેક્ટ્રિકલ છે, ઇલેક્ટ્રોનિક્સ છે, આઈટી છે, તો આ જેટલી પણ ડિગ્રી છે એ બધાય કોમ્પ્યુટર છે આમાં તો કે હા ભાઈ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ છે તો એ ડિપ્લોમા છે. ઠીક છે, એટલે કે જે ડિપ્લોમા છે એને 2 વર્ષનો અનુભવ જોઈએ. બાકી આ બેચલર ડિગ્રી વાળા જેટલા પણ છે એન્જિનિયર તો એ બધાને કોઈ અનુભવ જોશે નહીં. જો આટલી બધી ડિગ્રીઓ અહીંયા બતાવશે. એક વખત જોઈ લેજો. અહીંયા ફોર્મ ફિલિંગ એવું હોય ને, કંઈ ડાઉટ કર્યો હોય કે સાહેબ હું ભરી શકું ન ભરી શકું, તો અહીંયા જઈને ફોર્મ ફિલિંગ ખાલી પેલું પેજ હોય ને એમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન ઉપર જઈ અને ખાલી જોઈ લેવાનું. ડન. આ થયું. હવે એની નીચે તો કે એક્સપિરિયન્સ ડિટેલ. જો હવે જે લોકો ડિપ્લોમા વાળા ભરશે તો એને 2 વર્ષનો અનુભવ હોય તો એને એક્સપિરિયન્સ ડિટેલ અહીંયા નાખવી જ પડશે. અહીંયા એક્સપિરિયન્સ ટાઈપ, નેમ ઓફ પોસ્ટ, કઈ પોસ્ટ ઉપર, ક્યારથી ક્યાર સુધીનો એક્સપિરિયન્સ છે અહીંયા નાખવાનો. એમ્પ્લોયર નેમ એટલે કે ક્યાં તમારો એક્સપિરિયન્સ છે, એ સંસ્થાનું નામ કે કંપનીનું નામ, કોન્ટેક્ટ નંબર, એનું એડ્રેસ, એનું પિન, અને ત્યાં તમારી સેલેરી કેટલી હતી તે, તો એ અહીંયા એક્સપિરિયન્સમાં નાખવાનો આવશે. જે લોકો ડિપ્લોમા છે ને એમના માટે જ, અહીંયા એન્જિનિયરિંગ વાળા માટે કોઈને નાખવાનો આવશે નહીં. એના પછી તો કે અહીંયા છેલ્લે ડિક્લેરેશન, તો કે ભાઈ તમે જે આ બધી માહિતી આપી બધું ઓકે છે, યોગ્ય છે, કમ્પ્લીટ છે, જ્યારે પણ જરૂર પડશે ત્યારે અમે પ્રોવાઈડ કરશું. આવી રીતના કરી અને અહીંયા યસ કરી અને આપી દેવાનું સેવ. સેવ આપો એટલે તમારો અરજી નંબર જનરેટ થઈ જાય. અહીંયા તમારું નામ આવી જાય. અહીંયા જુનિયર ઇન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટર માટે તમે અરજી કરી છે, અહીંયા તમારો અરજી નંબર આવી હશે. આને તો કાને નોટ કરી લેવાનો અથવા સ્ક્રીનશોટ લઈ લેવાનો. કેમ કે હજી ફોર્મ ફિલિંગ પૂરું નથી થયું. હજી આપણે ફોટો અને સાઇન અપલોડ કરવાનું છે. હવે તો હવે ફરી અહીંયા ઓનલાઈન એપ્લિકેશનમાં જવાનું. એમાં જાઓ એટલે અહીંયા જો આવે અપલોડ ફોટો અને સિગ્નેચર, એમાં જવાનું. એમાં જશો એટલે અહીંયા તો કે તમારો એપ્લિકેશન નંબર જે હમણાં મેં તમને લખવાનું કીધું હતું અહીંયા નાખી દઉં. તમારી જન્મ તારીખ અહીંયા નાખો, આ કેપ્ચા કોડ અહીંયા નાખો અને આપો ઓકે. જેવું ઓકે આપો એટલે તો કે અહીંયા ફોટો અને સાઇન અપલોડ કરવાનો આવશે. અહીંયા ઉપર તમારું નામ આવશે. ઠીક છે, તો આવી રીતના આવશે. હવે ફોટો અને સાઇન તો કે ભાઈ 15 KB ની અંદર હોવું જોઈએ. હવે તમારા મોબાઈલમાં તો કે ભાઈ ફોટો પાડી લેવાનો, સાઇન છે કોરા પેજ ઉપર કરીને એનો ફોટો પાડીને ક્રોપ વ્યવસ્થિત કરી અને તમે ગૂગલ ક્રોમમાં કે ગમે એ વેબસાઇટ ઉપર જઈને ઓનલાઈન ફોટો રીસાઇઝ એવું લખો ને એટલે ફોટો રીસાઇઝ થઈ જાય. 15 KB ની અંદર હોવો જોઈએ. આ ઝાંખો ને એવું કંઈ ન હોવું જોઈએ. હવે એ થઈ જાય એટલે પછી અહીંથી સિલેક્ટ કરવાનું, જ્યાં ફોટો પડ્યો હોય ત્યાંથી લઈ અને અપલોડ ઉપર ક્લિક કરો એટલે સામે તમારો અહીંયા ફોટો આવી જાય. સાથે તો કે એવી જ રીતે તમારી સાઇન અહીંયા આવી જાય. આ બે અપલોડ થઈ ગયું પછી તો કે ભાઈ હવે પેલા ડિટેલ ભરી, સાઇન, ફોટો અપલોડ કર્યું. હવે તો કે હવે ફરી પાછું અહીંયા જવાનું, એપ્લાય કરી નાખ્યું આપણે, તો કે અપલોડ ફોટો સિગ્નેચર કરી નાખ્યું. હવે કન્ફર્મમાં જવાનું. કન્ફર્મમાં જશો એટલે ફરી એપ્લિકેશન નંબર માંગશે, ફરી તમારી જન્મ તારીખ માંગશે, આ કેપ્ચા કોડ અહીંયા નાખી આપજો. ઓકે ઓકે આપશો એટલે આ છેલ્લું કન્ફર્મેશન પેજ છે. એક વખત ચેક કરી લેવાનું, આ પોસ્ટ માટે એપ્લાય કર્યું, આ એપ્લિકેશન નંબર, તમારું નામ વ્યવસ્થિત ચેક કરી લો, તમારા મમ્મીનું નામ, તમારું સરનામું, તમારો જિલ્લો, પિનકોડ, મોબાઈલ નંબર, રાજ્ય તો આ જોઈએ, મેલ ફિમેલ, ડેટ ઓફ બર્થ, જનરલ, કેટલી ફી ભરવાની છે એ પણ એ બતાવશે અને આપી દો કન્ફર્મ. હવે કન્ફર્મ આપશો તો એકવાર હજી તમને પૂછશે કે ભાઈ બરાબર છે,
કેમ કે કન્ફર્મ થઈ ગયું, કન્ફર્મેશન નંબર આવી ગયો, પછી કંઈ સુધરશે નહીં. અહીંયા સુધી તમે સુધારી શકો. સાહેબ મેં તો કન્ફર્મ આપી દીધું ને ફી ભરી દીધી, પછી મને ખબર પડી કે આ તો મારું ભૂલ છે અહીંયા, તો નવું ફોર્મ ભરી દેવાનું. જે છેલ્લે ફોર્મ ભર્યું હોય ને એ માન્ય ગણાય. હવે અહીંયા તો કે અહીંયા તમારું નામ આવી હશે, જેવું તમે કન્ફર્મ ઉપર ક્લિક ઓકે મારી દેવો, કન્ફર્મેશન નંબર જનરેટ થઈ જશે. અહીંયા ગુજરાતી ઇંગ્લિશ બેમાં આવશે. અહીંયા પ્રિન્ટ એપ્લિકેશનનો ઓપ્શન આવશે, તમે પ્રિન્ટ કરી શકો તમારી એપ્લિકેશન ને કરી લેવાની. જો કે મેલમાં આ લોકો મોકલે જ છે. સાથે તો કે તમારે અહીંયા નીચે આવશે પે ફીઝ ઓનલાઈન, એટલે કે હવે ફી તો પે કરવી પડશે ને. જ્યાં સુધી ફી નહીં પે કરો ત્યાં સુધી કન્ફર્મ નહીં થાય. ભલે તમારો કન્ફર્મેશન નંબર આવી ગયો, પણ ફી પે કરવી જરૂરી છે. ફી પે ઉપર તમે પે કરશો એટલે સીધા આવી રીતના આવશે ફરી. હવે અહીંયા જે ભરતી છે એને સિલેક્ટ કરી લેવાની આવશે, કેમ કે બધાના ફી ચાલુ હશે ભરાવાની. જે પણ ફોર્મ ભરવાના ચાલુ હશે ને, તો આપણે આ 423 નંબરની સિલેક્ટ કરી લેવાની. અથવા તમે અહીંયા ફીઝમાં જઈને કરી શકો. 2 ઓપ્શન છે, ત્યાંથી જવાય અથવા અહીંયા ઉપરથી ફીઝમાં જવાય. ઠીક છે, અહીંથી પણ જવાય. હવે અહીંયા તો અહીંયા તમારો કન્ફર્મેશન નંબર નાખો, સાથે તમારી જન્મ તારીખ આ અહીંયા નાખી દો. અહીંયા નીચે જો બધા ઓપ્શન છે, પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ, ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીઝ, ચેક તમે માની લો કે ફી ભરી હોય અને તમારું ટ્રાન્ઝેક્શન ફેલ થઈ ગયું હોય વચ્ચે અધવચ્ચે, તો એ અહીંથી ચેક કરી શકો. ઓનલાઈન પેમેન્ટ રિસિપ્ટ આ બધા છે. આપણે આમાં જવાનું પેમેન્ટ ઓફ ફીઝ, એમાં જઈ અને પછી તો નેક્સ્ટ સ્ટેજમાં જે પણ વસ્તુ એટીએમ કાર્ડ, ડેબિટ કાર્ડ, ફોનપે, ગૂગલ પે, ત્યાંથી ફી પેમેન્ટ કરી દેવાનું. માની લો કે ફી પેમેન્ટ કર્યું સાહેબ, કપાઈ ગયા અને પેમેન્ટ થયું નથી, મેં ચેક કર્યું તો શું કરવાનું, થોડો ટાઈમ વેઇટ કરવાનો અને જો છેલ્લો દિવસ સુધી તો નહીં જ જતા તો ફરીથી પાછું એક પેમેન્ટ કરી દેવાનું. તો સાહેબ ઓલા પહેલાં કપાઈ ગઈ તો કે ભાઈ એ છે તમને રિફંડ મળી જાય. તો આવી રીતના યોગ્ય રીતે બરાબર રીતે ફોર્મ ફિલિંગ કરજો. ફી પેમેન્ટ નહીં થાય ત્યાં સુધી તો કે ત્યાં સુધી તમારી અરજી છે માન્ય ગણાશે નહીં, એટલે ફી પેમેન્ટ તો કરવું જ પડશે. તો આ આખી પ્રોસિજર છે, સ્ટેપ બાય સ્ટેપ તમે ભરી દેજો વ્યવસ્થિત રીતે, ક્યાંય ક્યાંય ભૂલ કરતા નહીં. અને સાથે તો કે ભાઈ 60 જગ્યા અત્યાર સુધીમાં તો કે 2800 આસપાસ જ ફોર્મ ભરાણા છે, છેલ્લી તારીખ 20 છે. અને અહીંયા તો કંઈક સારી ઓપોર્ચ્યુનિટી છે, એટલે જો તમારે વ્યવસ્થિત રીતે તૈયારી કરવી હોય તો એના માટેની જે બેન્ચ છે 5999માં લક્ષ્યમ એપ, અથવા તમે હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી ઇન્ક્વાયરી કરીને આ બેન્ચમાં તમે જોઈને થઈ શકો છો. બાકી કોઈ નવી અપડેટ, નવી માહિતી માટે હંમેશા જોડાઈ રહેજો. કંઈ પણ આ ભરતીને લગતી બીજી ભરતીની માહિતી છે એ આપણે આપતા જ રહીએ છીએ. સાથે તમે નવા હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એની તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાં જોઈન થઈ જજો. ત્યાંથી પણ તમને નવી બધી માહિતી છે મળતી રહેશે. આશા રાખું કે ભાઈ તમને સમજાઈ ગયું હશે. સમજાણું હોય, સેશન પસંદ આવ્યું હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને આવા જ ફરી કોઈ નવા સેશનમાં ફરી મળશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.